તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. અને ભાઈ આજે છે ને કમેન્ટ વાળું મને યાદ આવ્યું હતું. કમેન્ટમાં છે ને આપણે ભાઈ આ ગૌશાળામાં અને બધી જગ્યાએ દોડધામમાં પુગાઈ નથી તો આપણે પણ ચાર પાંચ કમેન્ટ છે ને લેતા રહેશો. એટલે કોઈ દુઃખ લગાડવું નહીં, બધાના વારા આવી જાય અને કમેન્ટ આપણે ભરીને કરી જ દેવાની થાય છે, બરોબર? તો આપણે કમેન્ટનું લઈ લીધું છે. તો આપણે પહેલા કમેન્ટ છે પ્રકાશભાઈ પટેલ કરીને છે, પ્રકાશભાઈ પટેલ. તો એમનું કેવું છે કે મારે તમારી જોડે વાત કરવી છે અને તમારો કોન્ટેક નંબર પ્લીઝ આપો. તો ભાઈ તમે ઇન્સ્ટામાં મને ડીએમ કરી શકો છો, હું કોન્ટેક શેર ના કરી શકું એટલે મને માફ કરજો. અને બીજા નંબરની કમેન્ટ છે કે ભાઈ જતીનભાઈ, હા સુરતમાં જ રહું છું, વરાછામાં. ઓકે ભાઈ, તો આપણે એક જ ગામના ત્યાં કહેવાય ને. અને બીજી કમેન્ટ છે કે વેજાણંદભાઈ આહિરનું કેવું એમ છે કે બાપુ નવા ગામ અમારા પાડોશમાં આવ્યા હતા. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. અને પછી બીજી ભાઈ કમેન્ટ છે મુકેશભાઈની કમેન્ટ શું છે તો આપણે આ લાસ્ટ કમેન્ટ છે. તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને જય મા પીઠળ અને જય મા મોગલ. કેમ છો બધા? મજામાં ને? મુકેશભાઈ, તમારા બધાનો સાથ અને આપણા જે પરિવાર છે આવડું મોટું થઈ ગયું છે ને હવે 50,000 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થવા આવ્યા છે. તો એ બદલ છે ને હવે એટલો સાથ સહકાર છે તો હજુ બહુ જ આપો તો મોજ જ આવે ને. બસ એના કારણે અમે મોજ જ છીએ અને આઈ હોપ કે તમે પણ મજામાં હશો. તો હાલો, તો બધા શું કરી રહ્યા છે અહીંયા જો અત્યારે છે ને ભાઈ, આમ બહાર તો છે ને કંઈ જોવા જેવું નથી, એટલો તપ પડે છે એની વાત છોડો. પણ હવે ગૌશાળાએ આપણે જવું પડે એમ છે તો અહીંયા પોતિયું ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. હજુ 10 જ વાગ્યા, મોડું નથી થયું કા? તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે સાફ સફાઈ ચાલુ છે ને મેરેજમાંથી તમે પાછા આવી ગયા છો? પાછા આવી ગયા, વેકેશન કરવાની બહુ મજા આવી. પાછા આવીને કામ વધી ગયું, કામ ધંધે લાગી ગયા પાછા. તો ઓકે, જો એ બધા અત્યારે કામ કરી રહ્યા છે ને માં શું કરી રહ્યા છે? આ માને જો એસી લગાવી દીધી ને એટલે એ તો શિયાળા જેવું ઘર મૂકે. તો જય શ્રી કૃષ્ણ માં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં જીવો ને. આપણે જે સાહેબનું કામ કરી એ પણ ઘીનું થાય છે. અને આજ જો આ દેવી આંબરા લઈ આવી હતી, આંબરા ફેરવી દીધા. કારણ કે આપણે આવું બહુ હાલે. હા, આપણે એવું બહુ હાલે, મસ્ત મજાનું. આપણે આવું બહુ હાલે. બહુ હાલે. એટલે આજ છે ને ઘીનું કરું છું. હા, ને બધું કામ ભેગું હાલે છે એવું છે કા? સરસ. કામ હાલે. હા ઘીનું હાલે. હા, એવું બધું છે. જો સરસ લ્યો. તો જો ઘીનું કામકાજ. હા, ઘીનું જે આગલું હતું એ મૂકી દીધું. હા, ને હવે વધાર્યું ને એ નાખું. થોડું હોય. અચ્છા, સરસ લ્યો. હાલો, તો ઘીનું કામકાજ ને બધું સાફ સફાઈનું કામ હાલે છે. તો હવે આજે છે ને પેલા ફટાફટ જાઓ ને ગૌશાળાએ રાઉન્ડ મારી આવું. પેલા નીચે તો પછી ત્યાં. તો ચાલો તમને મળીએ. હમણાં પહોંચી ગયા છે આપણે હવે ઘરે. અને ભાઈ હમણાં શું થયું હોય કે ખ્યાલ નથી. સારું છે કે 2-3 દિવસથી તપ બહુ ઓછો પડે છે. કારણ હવે સાંજે પવન એવો ઠંડો આવે છે એની વાત જવા દો. અને આપણી ગાડીનું જો પાર્કિંગ તો જો બહાર તડકામાં જોયું ને. આપણી આ નવી ગાડી એનું હમણાં બાપડીનું દૂધમાં વારો આવી જવાનો છે. અને આપણો કિંગ કોબ્રા અહીંયા છે. અને ફટાફટ ઉપર જઈએ ને જમવાનું ટાણું 12:15 12:30 જેવું થવા આવ્યું છે. તો ફટાફટ છે ને ખાઈ લઈએ પહેલાં, બરાબર? અને 2 ચાવી લઈને હું બહુ મૂર્ખતા કરું છું, ભેગી લઈને એક મૂકી દેવાની જરૂર છે ઘેર. અને જો મસ્ત મજાના તાપીમાં અહીંયા દેખાઈ રહ્યા છે. અને જય શ્રી રામ. હાલો, તો શું કરે છે બધા આપણે જોઈએ કે થઈ ગયું કે ખાવાનું નથી થયું કે બધા મારે વારી કામમાં લેટ જ કરે અવાજ છે બધા. ચશ્મા પહેલાં ઉતાર નાખી, ચશ્મા ઉતારીને ફાદ્યો મને. શું કરી રહ્યા છો? રસોઈ થઈ ગઈ કે બાકી છે? બની ગઈ. વાહ ભાઈ વાહ, મારા કરતા ભાઈ બધા ખરા નીકળ્યા. હાલો તો જમી લઈએ. આનંદભાઈ નથી ને? આનંદભાઈ નથી તો ભાઈ બધું દૂધ મારે ભરવું પડ્યું છે. ને એક તો ઉપર મોડા ઉપર મોડું અને અત્યારે ચાના બદલે શરબત પીવાની ગણતરી છે. તો શું થઈ ગયું છે તો આપણે જોઈએ કે શરબત થાય છે કે ચા થાય છે. તો ફટાફટ જો શરબત થઈ ગયું તો શરબત પી લઈ અને
પાછા કામરેજના રૂટિંગ ઉપર જાય ભાઈ શું કરે છે તો જય શ્રી કૃષ્ણમાં હું તમને અત્યારમાં ચાલુ કર્યું જય શ્રી કૃષ્ણ. મારે ખારા બીજ ડબલો થઈ ગયો. ખારા બીજ ડબલો થઈ ગયો. આજે વળી કરસ, બરાબર? એવું છો કા હા. સરસ લ્યો તો તમે એટલા દિન ખાઈ ગયા ડબલું એક તક થઈ જાય ને ઢોકળા જાજા હોય તો બરાબર. એવું છે કા હા, જાજા કરતા નથી પછી વાહી બહુ ભાવે નહીં. હા હા આખરે તો આ બહુ મસ્ત થયા હતા ને હા એટલે બહુ ઉપાડ થયો તે આખરે વળી ઠપકારો. ઠપકારો એવું છે કા હુકવ્યા હા અસલ થઈ ગયા જોજે આપણે રોજ. હા હા સરસ ને જય શ્રી કૃષ્ણ દેવી જય શ્રી કૃષ્ણ. તમે વચ્ચે ટપકી ગયા અને અહીંયા જતા. અહીંયા જતા હે હું શરબત કર્યું છે વાહ મસ્ત વરિયાળી વાળું શરબત એવું છે ને તો તમારા હાટું કર્યું કે મારા હાટું કર્યું મારા હાટું કર્યું કા હેડીને રસ જેવું. હા હેડીને રસ જેવું ને તો બસ જો હાલો તો હું છે ને ફટાફટ હેડીને રસ જેવું મસ્ત શરબત પી ને ફટાફટ ગૌશાળાએ આવી ગયા છે બધું દૂધ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આ શાંતિલાલ કે એના ભત્રીજો થયા ભાણે થાય આઈ ડોન્ટ નો મને ખ્યાલ નથી તો એમના કપડાને જોડી રાખી હતી ને ભૂલાઈ ગઈ ને 6 મને ફોન આવી ગયા કેશભાઈ ગૌશાળાએ જાવ તો લેતા આવજો અને આપણે જો સરસ્વતી હેલો આ સરસ્વતી આપણી જો એમનામ ચરી રહી છે અને ભાઈ એક બીજી જે બહારની ગાયો ને ભેહું ને બધી હતા ને રખડતા હતા ને આપણે બાજરાને ને જવારને રેડી કરી ગયા છે થોડો જીવ બૈરો આપણી ગાયો હજી એમને ઊભી છે ને આ બે બીજાને આવીને જો તો આમાં દેખાય રેડી કરી ગયા છે આ હજી થોડુંક રાખી દીધું વાંથી આગળથી બધું ક્લિયર કરી નાખ્યું જો તમને દેખાય વાં જો ત્યાં ના વચ્ચેનું રહી ગયું ને અહીંયા બધા ક્લિયર કરી નાખ્યું અમે રિયા રોગા ઓલા ગયા ને ઘરના રિયા ભૂખા એને વેરી થયું અને મેક્સ અહીંયા આટા મારે છે પણ કંઈ કામનું નહીં મેક્સ તું ભણ્યો નહીં ને એ અમને ખોટું લાગ્યું છે ને જો બધા ગૌ માતા ને અહીંયા છે યમુના અહીંયા છે હેલો યમુના 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 અને મેક્સ ને બે આટા મારી રહ્યા છે અને ગંગા સરસ્વતી અને ગોરલ રતન અનમોલ અને ગોરી હેલો હેલો ગોરી તો ત્યાં બધા કરણભાઈ ના દુખરા જોવો તમે જોયો ને દુખરો હા એ આ એની રોટલી કોણ કે નબળ્યું છે હે આ કોણ કે નબળી મને આજ દિવસમાં તો આ દુઃખી માણા હે અને કંઈ નહીં આવડતું હોય પણ આ ખારવા હજી આ ટોપિયા મેં કદાચ પીડ્યા નહીં છે ને જવા બેઠા કરણભાઈ રામ રામ કરણભાઈ હે મોજીભાઈ શું બનાવ્યું પછી ખાવાનું દેખાવ બનાવીને શું દીધું મને હું બનાવીને ખાવાનું દીધું ખારવાન બારવાન ઠપકાર્યા હો ઓકે પૂછી પૂછી બધું કર્યું ભાઈ પૂછીને તો પણ હવે તું કહેતો ભજીયા કરવા હા હવે ભજીયા તો હું હમણાં તો ખાઈને આવ્યો એટલે મને ન ભાવે ને હા એટલે મેં આજ તારો પાંચ લીધું મેં તું છે ને રોટલીઓ ખારવાન કરી ખાઈ કેવો દુઃખી ગયો પણ આ બાપનો જરાય દુઃખી નથી જે આખરાની બરણી ભરી જવા ભરી અને આ રોટલી હજી તમે મલક ખાઈ ગયા તે કરી ઓહાણ આવ્યું ત્યાં વિડીયો કરી જો આ દૂધની ટોપડી દૂધ એ કેટલું સારું છે કે પાણી વાળું નથી છે ના પાણી ચોખ્ખું ચોખ્ખું દોયલ ત્યાં ઈ તો વાત છે વાહ વાહ હા